ઈરાન યુદ્ધ તેના 20મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે તેની ભયાનકતાએ તમામ સીમાઓ વટાવી દીધી છે. થોડાક સમય અગાઉ ઇઝરાયલ દ્વારા ઈરાનના સાઉથ પાર્સ નામની જે ગેસ ફિલ્ડ છે તેની પર હુમલો કરવામાં આવતા કતારે પણ આ હુમલાની નિંદા કરવી પડી છે. તો બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હુમલાને લઈને ઇઝરાયલ સાથે છેડો ફાડી નાખવામાં આવ્યો છે. તો બીજી તરફ ઈરાન દ્વારા ખાડી દેશોમાં જે ઓઇલ અને ગેસ ફિલ્ડ આવેલા છે તેની પર જબરજસ્ત હુમલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. આમ ઈરાન યુદ્ધ તેની ભયાનકતાની તમામ હદો વટાવી રહ્યું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાન યુદ્ધના 20મા દિવસે પ્રથમવાર જગત જમાદાર અમેરિકા ગુમરાહ નજર આવી રહ્યું છે, કેમ કે ઇઝરાયલ દ્વારા પર્શિયન ગલ્ફમાં આવેલા ઈરાનની ગેસ ફિલ્ડ સાઉથ પાર્સ પર ખૂબ મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે. આ હુમલાના કારણે વિશ્વ સમક્ષ ઉર્જા સંકટ વધારે ભયંકર બન્યું છે, કેમ કે પર્શિયન ગલ્ફના આ વિસ્તારમાં દુનિયામાં સૌથી વધારે કુદરતી વાયુનો જથ્થો ત્યાં આવેલો છે. સાઉથ પાર્સની આપણે ભૂગોળ સમજીએ કે કેમ કતાર કે જે દુનિયાનો સૌથી મોટો કુદરતી વાયુનો ઉત્પાદક દેશ છે તેણે પણ આ હુમલાની નિંદા કરવી પડી છે ને તે પણ હવે ચિંતામાં છે. તો સૌપ્રથમ દર્શક મિત્રો આપણે નકશાની મદદથી સમજીએ એ વિસ્તારને. તો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પશ્ચિમ એશિયાનો મેપ. પશ્ચિમ એશિયામાં સૌપ્રથમ આપણે જાણીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અહીંયા આવેલી છે, તે પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે. અને વાત કરીએ આપણે સાઉથ પાર્સ અને નોર્થ ફિલ્ડની, તો તે આ વિસ્તારમાં આવેલું છે કતારના ઉત્તરના ભાગમાં. હવે દર્શક મિત્રો આપણે આ ભાગને વધારે ઝૂમ આઉટ કરીને જોઈએ તો દર્શક મિત્રો કતારનો ઉત્તર ભાગ કે જ્યાં તેનું નોર્થ ફિલ્ડ આવેલું છે, એટલે કે કતાર તેનો સૌથી વધારે જે એલએનજી છે અહીંથી ઉત્પાદન થાય છે, અને ઈરાનનો દક્ષિણનો ભાગ એટલે કે સાઉથ પાર્સ એ અહીંયા આવેલું છે. અને સેમ બેઉ જે ગેસ ફિલ્ડ છે તે સેમ જીઓલોજિકલ એટલે કે ભૌગોલિક પ્રદેશમાં આવેલી છે. સાઉથ પાર્સમાં ઈરાન તેની જરૂરિયાતનો 70થી 80% જેટલો ગેસ પેદા કરે છે. અને હવે કતાર દ્વારા આ હુમલાની નિંદા એટલે કરવામાં આવી છે કેમ કે સાઉથ પાર્સ અને નોર્થ ફિલ્ડ કે જ્યાંથી કતાર તેનો કુદરતી વાયુ પેદા કરે છે તે સેમ ભૌગોલિક પ્રદેશમાં આવેલું છે, જેના કારણે કતારના $130 બિલિયન જે ગેસ સેક્ટર છે તેની પર સંકટ પેદા થયું છે. વાત કરીએ હવે આપણે સાઉથ પાર્સ અને નોર્થ ફિલ્ડની, તો ત્યાં 1800 ટ્રિલિયન ક્યુબિક ફીટ જેટલો ગેસનો જથ્થો આવેલો છે. અને ઈરાન માત્ર 8 બિલિયન ક્યુબિક ફીટ પર ડે જેટલો જ કુદરતી વાયુ પેદા કરે છે, જ્યારે કતાર આ ફિલ્ડમાંથી એટલે કે નોર્થ ફિલ્ડમાંથી 18.5 બિલિયન ક્યુબિક ફીટ પર ડે જેટલો કુદરતી વાયુ પેદા કરે છે. આ જ નોર્થ ફિલ્ડના કારણે કતાર વિશ્વનું સૌથી મોટું એલએનજીનું ઉત્પાદક છે અને કતારનું અર્થતંત્ર આ ગેસના ઉત્પાદન પર નિર્ભર છે. કતાર દ્વારા થોડાક સમય અગાઉ ફીફાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને કતાર જે વૈશ્વિક રીતે પ્રવાસન ઉદ્યોગમાં આગળ છે તે પણ આ ગેસ ઇકોનોમી પર આધારિત છે. ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવતા હવે ઈરાન દ્વારા પણ જબરજસ્ત પલટવાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગઈકાલ રાતથી જ ઇઝરાયલ પર ખૂબ મોટા પાયે હુમલાઓ કરવામાં આવ્યા છે અને સાઉથ પાર્સ પર હુમલાને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પણ પ્રતિક્રિયા સામે આવી છે. એમણે કહ્યું છે કે ઇઝરાયલ દ્વારા ગુસ્સામાં ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડના ખૂબ નાના ભાગ પર હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલાની અમેરિકાને કોઈ જાણકારી જ નહોતી. કતરને પણ તેનાથી કોઈ લેવા દેવા નહોતા. આ પછી ઈરાન દ્વારા કતરના એલએનજી ફેસિલિટી પર હુમલો કરવામાં આવ્યો છે અને જો ઈરાન દ્વારા ફરી હુમલો કરવામાં આવ્યો તો અમેરિકા આખા સાઉથ પાર્સ જે ગેસ ફિલ્ડ છે તેને ભારે તાકાતથી પૂરું કરી નાખશે. અને અમે એવું નથી કરવા માંગતા, પણ જરૂરત પડી તો પાછળ નહીં હટી. આમ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ સાઉથ પાર્સ પર હુમલાને લઈને તેમણે ધમકીઓ આપી છે અને એમણે ઇઝરાયલ સાથે તો શરૂઆતમાં છેડો ફાડી દીધો છે, પરંતુ કતારની ચિંતા એ છે દર્શક મિત્રો કે સાઉથ પાર્સ અને નોર્થ ફિલ્ડ ભૌગોલિક રીતે જોડાયેલા છે, જેના કારણે કતારને પણ ખૂબ મોટા પાયે નુકસાન થાય તેવી સંભાવના છે. આમ ઈરાન યુદ્ધ તેના 20મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે અને તેના કારણે વિશ્વની સમક્ષ ઉર્જા સંકટ હવે વધારે ઘેરું બનતું જાય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.